આજની સભામાં એક નાનો કાર્યક્રમ હતો. સર્કિટ હાઉસે કે કોઈ હોલમાં બેસીને મીટિંગ કરી લઈશું એવો પ્લાનિંગ હતું. છતાં એ ગઈકાલથી 2 દિવસથી મેસેજ તમને મળ્યો અને ટૂંકા જ મેસેજમાં દૂર દૂરથી ખૂબ મહત્વના કાર્યકરો અહીં ઉપસ્થિત થયા છો, ત્યારે અહીં ઉપસ્થિત થનાર તમામ વડીલો, યુવાનો અને માતા બહેનોને મારા જોહાર. જય આદિવાસી. સાથે સાથે મંચસ્થ આપણી સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી ઉપસ્થિત છે, દાહોદ જિલ્લાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત છે, સાથે સાથે પ્રેસ મીડિયા મિત્રો ઉપસ્થિત છે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ મિત્રો પણ ઉપસ્થિત છે. એમને પણ હું આવકારું છું. મિત્રો, મનોજભાઈએ પણ ખૂબ સરસ વાત કરી છે, નરેશભાઈએ પણ તમને વાત કરી છે. આજે તમારા જેવા સામાન્ય પરિવારમાંથી આવનારો છોકરો ચૈતરભાઈ વસાવા આવડી મોટી પાર્ટી, આવડી મોટી સરકાર સામે જો લડતો હોય. ચૈતર, તું ગાંડો થઈ ગયો છે? તું વિસ્તરણ અધિકારી છે, 8-10 વર્ષમાં તું ટીડીઓ થવાનો છે, તારો પગાર હશે, ફેમિલી સેટ થઈ જશે. મેં કીધું સાહેબ, મારા 2-3 માળનો બંગલો થઈ જશે, મારા છોકરાઓ ભણી જણીને 4 વ્હીલોમાં ફરતા થઈ જશે, મારું ઘર પરિવાર સુખી થઈ જશે, પણ મારા ગામવાળા, મારા ડેડિયાપાડાવાળા, મારા ગુજરાતવાળાનું શું, મારા આદિવાસી સમાજનું શું? પછી નક્કી કર્યું મેં અને મારા પરિવારોએ, એમણે પણ રાજીનામા આપ્યા, મેં પણ રાજીનામા આપ્યા 2016માં, અને આ જાહેર જીવનમાં આવ્યા છે. માત્ર ને માત્ર અમારો ઉદ્દેશ છે કે લોકહિતના કામ કરવાના અને લોકોને જ્યાં પણ અન્યાય થાય, અમે ગમે તે એનો બાપ હોય એની સામે પણ લડવા માટે અમે ઉતરીએ છીએ. છતાં પણ લોકોના આશીર્વાદ મળ્યા છે. આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા છે અને હવે તો ભરૂચ લોકસભાના ઉમેદવાર પણ મેં જાહેર થયો છું. ખબર છે ને બધાને? તો ભરૂચ લોકસભામાં પણ તમારે આવવાનું છે. મારું જ્યારથી નામ પડ્યું છે ભરૂચ લોકસભામાં, ભાજપ વાળા ચકડોળે ચડી ગયા છે. કોને મૂકીએ, કોને મૂકીએ, કોને મૂકીએ. એમને ખબર છે ભરૂચમાંથી એમનો ગરબો હવે લોકસભામાં ઘરે જવાનો છે. ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે. આજે બી તમે લખી રાખજો આજની તારીખ. આ તમારો આદિવાસી સમાજનો દીકરો કહે છે ભરૂચ આજની 18 તારીખે, 18 ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો. નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાઝ પટેલ હશે, ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે. તમારા જેવા જ નાના નાના લોકો ત્યાં મારા માટે મહેનત કરે છે, ઈમાનદારીથી કામ કરે છે. એમને મારા પર પૂરો ભરોસો છે. એમના ભરોસા પર હું કાયમ ઉતરવા માંગુ છું. અમે મહેનત કરીએ છીએ. તમારે પણ મહેનત કરવા માટે ભરૂચમાં આવવાનું છે મારા માટે. દાહોદમાં પણ અમે આવવાના છે બધા. દાહોદમાં તમારા જે કંઈ પણ ઉમેદવાર હશે આમાંથી વરરાજા નક્કી કરી દેજો. ટૂંક જ સમયમાં એને જીતાડવાનું કામ આપણે કરવાનું છે. દૂર દૂરથી કામેથી આવ્યા, મશીનમાં ચૈતરભાઈનું જાડું હોદ્યું અને 1,03,400 ના મત આપીને લીડથી મને ચૂંટાવ્યો છે. આજે તમારી વચ્ચે છું, અભિનંદન આપું છું એ જનતાને પણ. મિત્રો, જ્યારથી ચૂંટાયો છું એક પણ દિવસ મેં મારા ઘરે આરામ નથી કર્યો. એક પણ દિવસ ઘરે બેસીને મેં ફાકા ફોજદારી નથી કરી. ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં જ્યાં પણ કઈ અન્યાય થાય, હક અધિકારની વાત હોય, આદિવાસી સમાજની વાત હોય, માઇનોરિટી સમાજની વાત હોય, ખેડૂતોની વાત હોય, મહિલાની વાત હોય, શિક્ષિત યુવાનોને કાયમી નોકરીની વાત હોય, તો આ ચૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટી એના માટે રોડ પર પણ લડેલા છે. આ સરકાર સામે જ્યારે આદિવાસી સમાજનો આટલો નાનો યુવાન જ્યારે વિધાનસભામાં પણ અહીંના બાળકોની શિષ્યવૃત્તિ માટે વાત મૂકતો હોય, અહીં માસ્તરો નથી એની વાત મૂકતો હોય, અહીં શાળા નથી એની વાત અમે જ્યારે મૂકતા હોય,
આ વિસ્તારોમાં જે ભ્રષ્ટાચારો ચાલે છે, ટ્રાઇબલ સપ્લાનમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો, જિલ્લા પંચાયતોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો, મનરેગામાં કરોડો રૂપિયાના મટીરીયલ કામોમાં ભ્રષ્ટાચારો, નકલી ને નકલી કચેરીઓમાં ભ્રષ્ટાચારો જ્યારે અમે ઉજાગર કરતા હોય તો આ ભાજપ સરકારને ગમતું નથી અને મારા જેવા સામાન્ય યુવાન સામે ષડયંત્ર ભાજપને કરવું પડે છે અને પીઠ પાછળ એમણે રાજનીતિ કૂટનીતિ કરીને મને ષડયંત્ર અંતર્ગત ફસાવવામાં આવે છે. મિત્રો, હું તો સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા મમ્મી પપ્પાએ મને મહેનત મજૂરી કરીને ભણાવ્યો ગણાવ્યો. ખેતીવાડી અધિકારી હતો હું. બાજુના તાલુકા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ખેતીવાડી અધિકારી હતો. પછી મેં જોયું આદિવાસી સમાજની આટલી મોટી ગ્રાન્ટો આવે છે, આખી ને આખી ગ્રાન્ટોના રસ્તા આ લોકો જ ખાઈ જાય, નાળા ખાઈ જાય, પુલ ખાઈ જાય. હજ્જડ બંધ પેટવાળા ભાજપના લોકો, એમના મળતિયાઓ પછી પણ ડકાર નહીં લે, રોડ ખાઈ જાય પછી પણ ડકાર નહીં લે. એટલે મેં નક્કી કર્યું અને મને તે વખતે લોકોએ કીધું, ચૈતરભાઈ તમે 8-10 વર્ષમાં ટીડીઓ બની જવાના છો. મેં અધિકારીઓને પણ કીધું. જ્યારે હું રાજીનામું આપવા માટે ગયો, મને મારા જિલ્લા ખેતીવાડી અધિકારીએ કીધું, ચૈતર તું ગાંડો થઈ ગયો છે, તું વિસ્તરણ અધિકારી છે, 8-10 વર્ષમાં તું ટીડીઓ થવાનો છે, તારો પગાર હશે, ફેમિલી સેટ થઈ જશે. મેં કીધું સાહેબ, મારા 2-3 માળનો બંગલો થઈ જશે, મારા છોકરાઓ ભણી જાણીને 4 વ્હીલોમાં ફરતા થઈ જશે, મારું ઘર પરિવાર સુખી થઈ જશે, પણ મારા ગામવાળા, મારા ડેડિયાપાડા વાળા, મારા ગુજરાત વાળાનું શું, મારા આદિવાસી સમાજનું શું? પછી નક્કી કર્યું મેં અને મારા પરિવારોએ, એમણે પણ રાજીનામા આપ્યા, મેં પણ રાજીનામા આપ્યા 2016માં. અને આ જાહેર જીવનમાં આવ્યા છે માત્ર ને માત્ર અમારો ઉદ્દેશ છે કે લોકહિતના કામ કરવાના અને લોકોને જ્યાં પણ અન્યાય થાય ત્યાં અમે ગમે તે એનો બાપ હોય એની સામે પણ લડવા માટે અમે ઉતરીએ છીએ. છતાંય આ લોકોએ ક્યારે અમે વિચાર્યું નહોતું અમે ધારાસભ્ય બનીએ, પણ લોકોના આશીર્વાદ મળ્યા છે, આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા છે. અને હવે તો ભરૂચ લોકસભાના ઉમેદવાર પણ મેં જાહેર થયો છું, ખબર છે ને બધાને? તો ભરૂચ લોકસભામાં પણ તમારે આવવાનું છે. મારું જ્યારથી નામ પડ્યું છે ભરૂચ લોકસભામાં, ભાજપ વાળા ચકડોળે ચડી ગયા છે, કોને મૂકીએ. એમને ખબર છે ભરૂચમાંથી એમનો ગરબો હવે લોકસભામાં ઘરે જવાનો છે. ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે. આજે બી તમે લખી રાખજો આજની તારીખ. આ તમારો આદિવાસી સમાજનો દીકરો કહે છે ભરૂચ આજની 18 તારીખે 18 ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો, નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાજ પટેલ હશે, ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે. તમારા જેવા જ નાના નાના લોકો ત્યાં મારા માટે મહેનત કરે છે, ઈમાનદારીથી કામ કરે છે, એમને મારા પર પૂરો ભરોસો છે. એમના ભરોસા પર હું કાયમ ઉતરવા માંગુ છું. અમે મહેનત કરીએ છીએ, તમારે પણ મહેનત કરવા માટે ભરૂચમાં આવવાનું છે મારા માટે. દાહોદમાં પણ અમે આવવાના છે બધા. દાહોદમાં તમારા જે કંઈ પણ ઉમેદવાર હશે આમાંથી બરરાજા નક્કી કરી દેજો, ટૂંક જ સમયમાં એને જીતાડવાનું કામ આપણે કરવાનું છે. ભાજપ વાળાને હતું 2019માં પણ મને આ લોકો જેલમાં લઈ ગયેલા, રાજકોટ જેલમાં રાખ્યો તો લોકસભામાં. 2019ની લોકસભામાં કેવડિયાનું આંદોલન કર્યું હતું મેં. હું ક્યારે કેવડિયા ચૂંટણી લડતો નથી, મારો પરિવાર ક્યારે કેવડિયા ચૂંટણી લડતો નથી. પછી પણ કેવડિયાના આંદોલનમાં 2019ની લોકસભાને ધ્યાને રાખીને મને રાજકોટ જેલમાં રાખવામાં આવ્યો હતો. જેવી લોકસભાની ચૂંટણી પતીને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો. 94 દિવસ મને જેલમાં રાખવામાં આવ્યો હતો અને લોકસભામાં આ લોકો જીતી ગયેલા. આ વખતે પણ એમને એવું હતું કે ચૈતરભાઈને એકવાર જેલના દરવાજાની અંદર નાખી દો જેલમાં, પછી તો મેદાન ખુલ્લું છે, આપણે બધા જીતી જવાના છે.
હતું એ લોકોના મીડિયાના સ્ટેટમેન્ટ તમે જોઈ લેજો. એ તો હવે જેલમાં છે, મેદાનમાં નથી. હવે અમે જીતી જવાના મરક મલકાયા કરતા હતા હતા ને. પણ તમારા બધાના આશીર્વાદ થકી આજ તમારી વચ્ચે આ ચૈતરભાઈ આવી ગયા છે. એ લોકોને પણ કહેવા માંગુ છું, मीडिया मित्रों तुम्हें मोकलावजो. तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे. गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या. ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं साला. અમે કોઈના બાપથી ડરતા નથી. એ લોકોએ આજે નરેશભાઈએ કીધું અમને અહીંયા ભાજપના લોકો હેરાન પરેશાન કરે છે, પોલીસ મિત્રો હેરાન પરેશાન કરાવે છે, પોલીસ મિત્રને હાથો બનાવે છે. પોલીસ બિચારી શું કરવાની, નોકરીનો સવાલ છે. દબાણ લાવે છે ઉપરથી, ગૃહ મંત્રાલયમાંથી, આઈજી માંથી. પણ કઈ વાંધો નથી, અપના ટાઈમ આएगा. 2027 માં अपना टाइम आएगा. એ જેટલા પણ લોકો હોય એમને બધાને જોઈ રાખજો, બધાના મોર બોલાવી દઈશું આપણે. અહીંયા મોટા મોટા નેતાઓ છે, નાના નાના સમાજના લોકો